દ્વારકાથી સમાચાર ખંભાળિયા જામનગર હાઈવે નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો। મીઠોઈ ગામ નજીક શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો। ખંભાળિયા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। અજાણ્યા મૃતદેહની ઓળખ તેમજ મોતના સાચા કારણ અંગે પોલીસે તપાસ શરૂ કરી। હત્યા કે અકસ્માત અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી। વડોદરાના બાજવા વિસ્તારમાં હચમચાવનારી ઘટના બની। પ્રેમ લગ્નના 3.5 વર્ષ બાદ સંતાન ન થતા 26 વર્ષીય પરિણીતાને મોત મળ્યું હોવાના આરોપ છે। પાયલનો મૃતદેહ ઘરના પંખા સાથે લટકતી હાલતમાં મળ્યો। જવાહરનગર પોલીસે પતિ સહિત 5 સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી। વર્ષ 2022માં પંચમહાલના કાલોલની પાયલે વડોદરાના સાહિલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ સંતાન ન થવાના મુદ્દે પતિ, સાસુ, સસરા, દિયર અને નણંદ દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, શારીરિક ત્રાસ ગુજારવામાં આવતો હતો। શુક્રવારે મોડી રાત્રે પાયલનો મૃતદેહ ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યો। પરિવારજનો પહોંચતા સાસરિયાઓ ઘર બંધ કરીને ભાગી ગયા હતા। મૃતકની માતાએ દાવો કર્યો કે દીકરીએ આત્મહત્યા નથી કરી, પરંતુ તેની હત્યા કરીને લાશ લટકાવવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસે 5 આરોપીની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી। દોરસ બાંધીને લટકાવી દીધી, રસ્સી ખાઈ દીધી અને બાંધી દીધી અને પછી તારો મારીને એ લોકો નાહી ગયા। તારો ભાઈ નાહી ગયા, પછી લોકો પછી આયા 3-4 કલાક આયા પાછા। પછી લોકો જોયું તો જોવે જ ને લોકો મરી ગઈ નહીં મરી ગઈ એમ। પછી લોકો ઉતારી લીધી, પોલીસ સ્ટેશન ફોન કરીને મારી નાખી। કમકેરા બહુ જ મોટો આમ ઘા છે, ગળામાં ઘા બહુ છે। આગલા દિવસે જે દિવસ રાતે 5 વાગે લખાણ કરી એને, એટલે કે આને કઈ કશું થાય તો એની જવાબદારી, તમારી પાયલની જવાબદારી છે, મારી કોઈ જવાબદારી નહીં। એટલે કાયદેસર આ મર્ડર કરવા માટે એને લખાઈ લીધે એના ઘરવાળાએ, એની દાદીને જોડે। એટલે એની દાદીએ કે ભાઈ મને શું લાટું કેસ કે મારે મૂકી જા, તાર ના રાખવી તો મૂકી જા। એટલે એની દાદીને કહીને એને ફોન કટ કરી દીધો। અને સાંજે એ લોકો એવું કે અમે ઘેર નતા, તાર છોકરીને ઘરે મેકીથી શું લેવા, તમે બધા ઘરના જતા મારીને કાયદેસર આ લોકો જતા રહ્યા। અને પછી 12 વાગે 11 વાગે આવીને બાયનું ખોલી અને કે પાવ ખાઈ ગઈ। એટલે આ તો એક બનાવ છે ખાલી ફાંસાનો, બાકી કાયદેસર એને મારી નાખી છે। આજે મરણ જનાર છે અને આ કામના એમના પતિ એ સાહિલ છે અને એમની લવ મેરેજ થયેલું હતું આજથી 3-3.5 વર્ષ પહેલા। અને હમણાંથી એમના બંને વચ્ચે મતલબ ચાલતું હતું, ઝઘડાઓ ચાલુ હતા। અને ગઈકાલે રાત્રે એનો બનાવ બનેલો છે અને એ બાબતે જે મરણ જનાર છે પાયલબેન પટેલ, એમના જે મધર છે એમની તરફથી ફરિયાદ દાખલ કરીને અને અબેટમેન્ટ એફઆઈઆર દાખલ કરી છે। અને આની અંદર 5 આરોપી, એમનો પતિ સાહિલભાઈ, એમના સસરા જગદીશભાઈ, એમના સાસુ વત્તાબેન અને એમના નણંદ અને એમના દિયર, આ જે 5 આરોપીઓ છે અને એમાંથી 4ની અટકાયત થઈ છે। સમાચારોમાં આગળ વધીએ। પિઝાના શોખીનો સાવધાન થઈ જજો। ગાંધીનગરમાં આવેલ ટેરાનોવાસ પિઝામાં ગ્રાહકને કડવો અનુભવ થયો। બાય 1 ગેટ 1 જેવી ઓફર્સમાં પીરસાતા પિઝામાંથી વંદો નીકળતા ગ્રાહકમાં ભારે રોષ। રેસ્ટોરન્ટની સ્વચ્છતા અંગે પણ સવાલ ઉઠ્યા છે। જે પિઝાને તમે ખૂબ જ શોખથી ખાતા હોવ છો, તે જ પિઝામાંથી જો વંદો નીકળે તો તમારી આખી જે મજા છે તે સજામાં તબદીલ જાણે કે થઈ જાય। ટેરાનોવાસ પિઝામાં ગ્રાહકને આવો જ એક કડવો અનુભવ થયો કે જ્યાં પિઝામાં કઈ રીતે વંદો પણ તેમને પીરસવામાં આવ્યો તેના દ્રશ્યો આપ જુઓ। ગ્રાહકમાં રોષ વ્યાપ્યો, આઉટલેટ પર જ હોબાળો મચી ગયો અને હવે આ ટેરાનોવાસ પિઝા આઉટલેટ પર કેવા પ્રકારની કડક કાર્યવાહી થાય છે તે પણ સવાલ છે। વડોદરાના ડભોઈ એસઓયુ રોડ પર એસટી ડ્રાઈવર ફોન પર વાત કરવામાં મશગુલ જોવા મળ્યો। ચાલુ બસે સતત 20 મિનિટ સુધી ફોન પર વાત કરી ડ્રાઈવરે। પ્રવાસીઓનો આરોપ છે પેસેન્જરોએ એસટી ડેપોમાં સવાલ પૂછતા હોબાળો થયો। એસટીના કર્મચારીએ પેસેન્જર સાથે ખરાબ વર્તન કર્યું અને સાથે એવું પણ કહેતા નજરે પડ્યો કે તારાથી જે થાય એ કરી લેજે। આવા અપશબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો। એસટીના કર્મચારીની દાદાગીરીને જોઈને પેસેન્જર્સમાં રોષ વ્યાપ્યો। ચાલુ ફોને એસટી હંકારતા ડ્રાઈવર પર ક્યારે પગલાં લેવાશે તે એક મોટો સવાલ છે। તો એસટી બસના ચાલક મોબાઈલમાં કઈ રીતે વ્યસ્ત જોવા મળી રહ્યા છે। હવે આવી હાલત હોય, ડ્રાઈવર આ રીતે અન્ય કામમાં વ્યસ્ત હોય અને બસ હંકારતા હોય તો સ્વાભાવિક છે કે અકસ્માત થાય અને આ
જે મુસાફરો છે તેમના જીવ સાથે પણ જોખમ રમાઈ રહ્યું છે। हाँ बोलो શું કહો છો ફોન પર વાત થાય છે हाँ बराबर મને ફોન પર વાત કરતા હતા તમે એક્સેપ્ટ કરો हाँ 56 જણ બેઠા છે બસ ના ફોન પર વાત કરતા હતા વિડિયો છે અમારી પાસે વિડિયો છે વાયરલ કરી દેજો हाँ બોલો શું કહો છો ફોન પર વાત થાય છે हाँ बराबर મને ફોન પર વાત કરતા હતા તમે એક્સેપ્ટ કરો हाँ 56 જણ બેઠા છે બસ ના ફોન પર વાત કરતા હતા વિડિયો છે અમારી પાસે વિડિયો છે વાયરલ કરી દેજો। વાવ થરાદમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર બાઇકર્સ દ્વારા રીલ્સ બનાવવાનો વિડીયો સામે આવ્યો। જામનગરથી અમૃતસર સુધીના ભારતમાલા રોડ પર બાઇક માટે પ્રતિબંધ હોવા છતાં યુવાનો બિંદાસ્ત રીતે બાઇક લઈને રોડ પર સ્ટન્ટ કરતા અને રીલ બનાવતા નજરે પડ્યા। પ્રશ્ન એ ઉભો થયો છે કે ટોલ ટેક્સ પર બેસતા કર્મચારીઓની બેદરકારીના કારણે આ બાઇક ભારતમાલા રોડ સુધી કેવી રીતે પહોંચી ગઈ। રોડ પર એન્ટ્રી અને એક્ઝિટ સહિત દર 1 કિલોમીટરે સીસીટીવી લગાવવામાં આવ્યા છે, છતાં પણ આ બાઇક ચાલકો કેવી રીતે અહીં પહોંચ્યા અને અત્યાર સુધી કેમ તેમની સામે કોઈ કાર્યવાહી નથી થઈ। હવે જોવાનું એ રહ્યું કે થરાદ પોલીસ આ બાઇકર્સ સામે ગુનો નોંધીને કડક કાર્યવાહી કરી દાખલો બેસાડશે કે કેમ। કચ્છના રાપર શહેરમાં છેલ્લા 1 મહિનાથી કચ્છ નર્મદા કેનાલનું રિપેરિંગ કામ બંધ રહેતા પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। શહેરની અંદાજિત 50,000ની વસ્તી અને પશુધનને પાણીનો આધાર નર્મદા કેનાલ હોવાથી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ચીફ ઓફિસર તનુદાન ગઢવી અને નગરપાલિકા પ્રમુખ ચાંદ ભિંડેએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। ત્યારબાદ રાજ્ય સરકારના સંકલનથી રાધનપુર કેનાલના રિઝર્વ જથ્થામાંથી પાણી છોડવામાં આવ્યું અને કેનાલ ભરવાની કામગીરી શરૂ કરાઈ। નગરપાલિકાના અધિકારીઓએ કેનાલમાં ભરાયેલા પાણીનો ઉપયોગ માત્ર પીવા માટે જ કરવાની અપીલ કરી, તેમજ પાણી ચોરી સામે કડક કાર્યવાહી અને પોલીસ અધિકારીઓ દ્વારા રાત દિવસ પેટ્રોલિંગની જાહેરાત કરી। આપણે જોઈ શકીએ છીએ કે પાણી જે રાધનપુરથી રાપર શહેર માટે છોડવામાં આવ્યું છે તે બદલ આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાનો ખૂબ ખૂબ આભાર માનીએ। માધ્યમથી દરેક ખેડૂતોને વિનંતી કરવા માંગુ છું કે આ પાણી રાપર શહેરની ભૂમિ માટે છે। કોઈ પણ ખેડૂત ભાઈઓ આમાંથી કોઈ પણ રીતે પાણી ચોરીનો પ્રયાસ ન કરે। કોઈ ખેડૂતો દ્વારા પાણી ચોરી કરવામાં આવશે તો નગરપાલિકા દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા રાઉન્ડ ધી ક્લોક અહીંયા કને સર્વે કરવામાં આવી રહ્યો છે અને જે ઉપર પકડાશે તો તેના પગલાં દૂર કરી તેના માટે પાણી ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવશે। અને આપણે કેનાલ સુધી પાણી અત્યારે લાવ્યા છીએ। આ પાણીનો જથ્થો આપણી પાસે રિઝર્વ રહેવાથી વરસાદની સિઝન સુધી હવે પાણીની કોઈ પણ સમસ્યા રાપર શહેરને રહેશે નહીં અને રાપરના નાગરિકોએ પાણી માટે કોઈ પણ પરેશાની લેવાની જરૂરિયાત નહીં ઉપસ્થિત થાય એવા પ્રયત્નો નગરપાલિકા અને પ્રશાસન અને માનનીય ધારાસભ્ય શ્રીની સતત સૂચનાથી આ કાર્યરત થઈ રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલથી સૌથી વધુ લાભ મળતા છતાં વારંવાર ગાબડા અને લીકેજની સમસ્યાથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડતું હતું। ખેડૂતોની રજૂઆત બાદ હવે લીંબડી વલ્લભીપુર બ્રાન્ચ કેનાલનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે। કોઠારિયા ગામ નજીક કેનાલના તળિયા અને બંને બાજુ મજબૂત પ્લાસ્ટિક તથા ગેલ્વેનાઇઝ જાળી સાથે સિમેન્ટ કોન્ક્રીટનું પ્લાસ્ટર કરવામાં આવી રહ્યું છે, જેથી લીકેજ અને ગાબડાની સમસ્યા દૂર થાય। ખેડૂતો સમગ્ર કેનાલમાં સમાન ગુણવત્તાથી કામ પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે। અત્યારે જે નર્મદા કેનાલનું કામ રિપેરિંગ જે ચાલુ રહ્યું છે એ 2009માં નવી બની હતી, ત્યાર પછી અત્યારે 15-16 વર્ષે એનું સમારકામ ચાલુ છે અને સમારકામ સારું થાય છે, એમાં કોઈ ઓલું છે નહીં। પણ જેથી કરીને ખેડૂતોને જે નુકસાન થતું હતું અત્યાર સુધી એ નુકસાન હવે બંધ થઈ જશે। કેનાલ બ્રાન્ચનું કામ જે રહ્યું એ સમારકામ અત્યારે ચાલી રહ્યું છે। તેમાં જે અગાઉ પણ અમારા ખેડૂતોના ઘણા નુકસાન થયા છે અને નુકસાની વેઠવી પડી છે અને અત્યારે જે 3 કિલોમીટરનું કામ મંજૂરી થઈ ગયું હોય ને જે બની રહ્યું છે એમાં સારું કામ કરે એવી અમારી ખેડૂતોની માંગ છે કે જેથી કરીને ખેડૂતોનો ખેતરમાં વારંવાર પાણી ન જાય અને નુકસાનીથી બચવી। સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2009ની સાલમાં બનાવવામાં આવેલી નર્મદા કેનાલનું આજે 15 વર્ષ બાદ તંત્ર દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે। અગાઉના સમયમાં જ્યારે અવારનવાર કેનાલોમાં ગાબડા પડવા તેમજ ભેજ આવવાના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવતો હતો, ત્યારે ખેડૂતોની અનેક રજૂઆત બાદ હાલ તંત્ર દ્વારા જે છે એ કેનાલોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ તંત્ર દ્વારા
પ્લાસ્ટિક તેમજ ગેલ્વેનાઇઝની જે જાળીઓ આવે તે નાખી અને આ કેનાલોની બંને સાઈડ છે તેમજ તળિયાનો ભાગ છે તમામ ભાગનું જે છે એ પાકું જે છે રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ખેડૂતોની ક્યાંક ને ક્યાંક એવી માંગ ઉઠવા પામી છે કે 15 કે 16 વર્ષ બાદ કરવામાં આવતું આ સમારકામ યોગ્ય રીતે કરવામાં આવે, જેથી કરીને આગામી સમયમાં કિંમતીની જે ખેડૂતોની જે કિંમતી જમીન છે તેમાં નુકસાન ન પહોંચે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. બનાસકાંઠાના ધાનેરા